મહારાણા પ્રતાપની ખાલી એક બે લીટી મારે તમને કહેવી છે. શું કામ આજ દિવસ સુધી આપણે એમને યાદ કરીએ છીએ? 22,000ની ફોજ હતી હો અકબરની. જરદાંગ ભીડ ગોપ સજંગ પીવત પઠ્ય કલબલી બોલ ભાષાં કટુટ ખંધાર ધાર ચકચી બા મુખાજ ઈડાન સૈન તુર્કાન આજ ઓલી જાંગ જાન ટેકાત્ર ભાગ રહસિયા ડાક સિંધવા રાગ ઇલોળ તાટ. ઇસ્લામ ફોજ 22,000ની ફોજ હતી અને એની સામે માત્ર 2,000 યોદ્ધાઓ ઉદયપુરના. 2,000 યોદ્ધાઓ રણ મેદાનમાં યુદ્ધે ઉતર્યા હતા. શું કામ? માત્ર ને માત્ર વટ માટે થઈને. અકબરે સમાચાર મોકલાવ્યા હતા કે 562 રજવાડા છે, એમાં કેટલાય રજવાડા ચરણોમાં આવી ગયા છે. ઉદયપુરના રાણાને કહી દેજો કે ઉદયપુર અમારે નથી જોઈતું, તમારી સામે યુદ્ધ પણ નથી કરવું, પણ ઉદયપુરના રાણાને જઈને ખાલી સમાચાર આપી દો કે એક વખત અકબરના ચરણોમાં આવીને નમી જાય તો ઉદયપુર નહીં, ઉદયપુર જેવા બીજા 5 રજવાડા દેવા માટે અકબર બાદશાહ તૈયાર છે. સમાચાર લઈને માણસ ગયો, માણસે જઈને કીધું કે અકબર બાદશાહે સમાચાર મોકલ્યા છે કે ઉદયપુર નથી જોઈતું અને ઉદયપુર જેવા સામે બીજા 5 રજવાડા આપું, પણ ખાલી ઉદયપુરનો રાણો છે એક વખત અકબરના ચરણોમાં નમી જાય, એને પગે લાગી જાય એટલું કીધું. અને એ વખતે ઉદયપુરનો મહારાણા એટલું કીધું હતું કે એક મારી માં ભવાની અને એક મારી તલવાર, આના સિવાય કોઈના ચરણમાં નમું નહીં. ધારી એક ટેક નેક એક ઈષ્ટ બિના નિમ્નોના, એક મારો એકલિંગજી મહાદેવ અને મારી માં ભવાની, એના સિવાય કોઈના ચરણોમાં નમું નહીં. કુદરતે મને 2 હાથ દીધા છે, એક હાથમાં તલવારની મૂઠ છે અને બીજા હાથમાં મારી પોતાની મૂછ છે. આ 2 જ હાથ છે અને કદાચ ત્રીજો હાથ હોય ને તોય તારા ચરણોમાં નમે નહીં, નમે નહીં, નમે નહીં. એ ઉદયપુરનો રાણો છે, એ મહારાણો પ્રતાપ છે. અને એ રાણા પ્રતાપની પ્રતિજ્ઞા હતી કે ધારી એક ટેક નેક એક ઈષ્ટ બિના નિમ્નો ના. धारी एक टेक नेक एक इष्ट बिना निम्नो ना, जिम्नो ना मिष्ट बिना ज्यों लगी यवन को उखेरो ना. धारी एक टेक नेक एक इष्ट बिना निम्नो ना, जिम्नो ना मिष्ट बिना ज्यों लगी यवन को उखेरो ना. અને હોતી મુંગલાની ક્ષત્રિય પુત્રીન કો બચાવું ના, ત્યાં લગી જંગલ મેં ફીરું અને સિર કેસ કો કટાવું ના.